એમની પાસે દીક્ષા લીધેલી, કારણ કે દેહના ગુરુ કરવા જ પડે, ગુરુ વગર ઉદ્ધાર થતો નથી. એટલે ગુરુનું પ્રથમ સ્થાન આપવા માટે કૃષ્ણ સ્વામી મહારાજ કી જે અને પરમ ગુરુ કરુણાસાગર મહારાજ કી જે પરમ ગુરુનું પછી સ્થાન આવે છે. પહેલું જગતના માલિકનું સ્થાન આવે, પછી ગુરુનું સ્થાન આવે, પછી પરમ ગુરુનું સ્થાન આવે છે. એટલે દેહના ગુરુ એમને પણ કેટલું મહત્વ પરમ ગુરુએ આપેલું છે કે આ આપણા વખતની જે નથી, પરમ ગુરુ જ્યારે હયાત હતા ને તે વખતની જે બોલાતી છે. તો આ પ્રમાણે જે બોલાવીએ તેનો મતલબ થાય છે. પછી બધા આચાર્યોની જે આવે ને પછી દેવોની પણ આવે, સંતોની પણ આવે, આ પણ આપણે જે બોલાવીએ. હવે જે કૈવલ કરતા જે છે અને દેવો છે અને આપણે છે તેમાં ઘણો બધો ફરક છે. કૈવલ કરતા એ જગતના માલિક છે, એમને 3 અંશોને ઉત્પન્ન કરેલા છે. 3 અંશોને, 3 અંશો એટલે કયા કયા? એક પરમ વિશેષ અંશ, વિશેષ અંશ અને સામાન્ય અંશ. અંશના 3 પ્રકાર છે. એક વિશેષ અંશ અને પરમ વિશેષ અંશ, એક બીજા વિશેષ અંશ અને સામાન્ય, 3 પ્રકારના અંશો ઉત્પન્ન કરેલા છે જગતના માલિક. તો પરમ વિશેષ અંશ 2 હતા, આમ તો 2 હતા, એક નિરંજન અને પરમ ગુરુ કરુણાસાગર. પણ નિરંજનનો આદ્ય શક્તિ સાથે સંયમ થયો એટલે પરમ વિશેષ અંશ મટીને વિશેષ અંશ બની ગયા. એટલે આજની તારીખમાં પરમ વિશેષ અંશ એક જ, જેને પરમ ગુરુ કરુણાસાગર કહી શકાય. ને આપણે સામાન્ય અંશ છીએ, આપણે સામાન્ય અંશ છીએ. ને વિશેષ અંશ કોણ? દેવો, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કરોડ દેવો એ બધા છે ને વિશેષ અંશો, માતાજી બધા જ આવી જાય એમાં. તો એ બધા વિશેષ અંશો કહેવામાં આવે છે. ને પરમ વિશેષ અંશ, પરમ વિશેષ અંશનું કામ શું? કે કલ્પમાં એક જ વખત એમને આવવું પડે પૃથ્વી પર. બધા દેવોને પાછા ચેતાવતા પૃથ્વી પર આવવું પડે. પરમ વિશેષ અંશનું એક જ કામ કે કલ્પ પૂરો થાય ત્યારે એમને પૃથ્વી પર અવતાર લઈને, મનુષ્યનો અવતાર લઈને આવવું પડે. આ પરમ વિશેષ અંશનું એક કામ છે. તો જગતના માલિકે આ રચના તો કરી દીધી, જગતના માલિકે આ સક્રત એટલે બધું બનાવી તો દીધું, પણ આ જગતના લોકો બધા દેવોને ભગવાન માની બેઠા. એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશને જે કામ સોંપેલું કે તમારે યુગે યુગે પૃથ્વી પર જવાનું ને અવતાર ધારણ કરવાનો અને અંશોના કામ કરવાના. તો 10 યુગ આવે, 4 યુગની 4 ચોકડી આવે, 4 યુગની 4 ચોકડી. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. તો સતયુગ બહુ લાંબો છે, સતયુગ ઘણો બધો લાંબો હોય છે. એટલે એમાં 4 વખત વિષ્ણુ અવતાર ધારણ કરવો પડે. એટલે સતયુગમાં 4 વખત અવતાર ધારણ કરવો પડે. પછી ત્રેતા છે એનાથી થોડો નાનો છે, તો એને 3 વખત ધારણ કરવું પડે. વિષ્ણુને 3 વખત અવતાર ધારણ કરવો પડે, યુગે યુગે આવવું પડે. તો ત્રેતામાં 3 વખત આવવું પડે. એટલે 4 ને 3 7 થયા. પછી દ્વાપરમાં 2 વખત આવવું પડે. દ્વાપરમાં 2 વખત આવવું પડે વિષ્ણુના અવતાર. એટલે 4 ને 3 7 ને 2 9 થયા. અને 10મો કળિયુગમાં એક જ વખત અવતાર ધારણ કરવો પડે. કળિયુગ નાલો, પણ તો બી નાલો કંઈ નાલો નહીં કહેવાય, ઘણો બધો મોટો છે. પણ એ તો ગણતરી કરવા જઈએ તો બહુ યુગોની ગણતરી કરવા જઈએ તો બહુ લાંબો છે. પણ દિવસની ગણતરી કરવા જઈએ તો યુગ ઘણો લાંબો છે કળિયુગ પણ. તો કળિયુગ જેટલો છે તેનાથી ડબલ ગણો દ્વાપર છે. કળિયુગ જેટલો છે તેનાથી 3 ગણો ત્રેતા છે. કળિયુગ જેટલો છે તેનાથી 4 ગણો સતયુગ છે. તો 10 વખત અવતાર ધારણ કરવો પડે. તો અવતારી પુરુષો પોતાનું
કામ કરવા માટે પૃથ્વી પર આવેલા, ત્યારે કૈવલ કરતા એમને કામ સોંપેલું, કામ કરવા માટે આવે છે પૃથ્વી પર. પણ અવતારી પુરુષો સરસ બધું કામ કર્યું બધાનું, લોકોનું, તો તે અવતારી પુરુષોને લોકો ભગવાન માની બેઠા. એટલે જગતના જે માલિક જે છે કૈવલ કરતા, તેને કોઈ જાણી શકેલું નથી. એટલે એને કોઈ જાણી શકેલું ન હોવાથી પરમ ગુરુ કરુણા સાગર ને પૃથ્વી પર અવતાર લઈને કૈવલ કરતાએ મોકલાવેલા છે. કુબેર કબહુ ના આવહી રે, તો કુબેર કબહુ ના આવહી, અને કૈવલ છોડ સંસાર, અરે જીવતારણ કે કારણે, અરે પ્રભુએ લીધો મનુષ્યનો અવતાર. જીવોને તારવા માટે પરમ ગુરુ કરુણા સાગરે મનુષ્યનો અવતાર ધારણ કરેલો છે. તો આ બધા દ્વીપોને ચેતાવતા પરમ ગુરુ કરુણા સાગર પહેલા તો બધા જે લોક છે ને, લોકને ચેતાવીને પરમ ગુરુ કરુણા સાગર પૃથ્વી પર આવેલા છે. આપણે વાત કરીએ તો પરમ ગુરુ કરુણા સાગર છે તે ડાયરેક્ટ પૃથ્વી પર આવી રહેલા, ડાયરેક્ટ પૃથ્વી પર આવેલા નથી, પણ વચ્ચે જેટલા લોક હતા ને તે બધાને ચેતાવીને આવેલા છે કે જગતનો માલિક આ કૈવલ કરતા છે, આ અવતારી પુરુષો નથી. તો કૈવલ કરતા બધા ધામો ચેતાવતા આવે છે. તો આ છપ્પા ચાલુ કરવા પહેલા માટે આ પ્રાથમિક ધોરણે આ જરૂરી છે વસ્તુ. એટલે આજે તમને જણાવું છું, આ જે છપ્પા આજે પૂરા થવાના નથી, પણ જે આજે આવ્યા છે, હવે પછી જે બધા છપ્પા, હવે પછી જે પાછા બીજી પૂનમે આવશો, તો જે આ પૂનમમાં નથી આવેલા તે લોકોને પાછો એ ચાન્સ મળવાનો નથી. એટલે તમને પણ કહી દઉં છું કે પાછા તમે પૂનમે આવશો તો જ આ પૂરેપૂરું પ્રકરણ તમને સાંભળવાનું મળશે. અને બીજાને પણ પાછા લેતા તો આવજો, પાછું છે તો શોર્ટમાં આપણે સમજાવીશું. તો પરમ ગુરુ કરુણા સાગર બાપજી એમના ગ્રંથમાં અગાધ બોધમાં કહે છે કે જુગ પરમોધ કરણ હમાએ, કુલ કરતા નિજ આપ પઠાએ, જો કુમાને કયા હમારા, તો પઠવું ભવ જલ કે પારા. પરમ ગુરુ કરુણા સાગર એમ છે, જુગ પરમોદ કરણ હમ આય, જગતને ચેતાવવા માટે, પરમોદ એટલે કે કોઈ ઉપદેશ દેવા માટે મેં કુલ કરતાની જે આપ પઠાય, કૈવલ કરતાના કહેવાથી હું પૃથ્વી પર આવેલો છું. પરમ ગુરુ કરુણા સાગર ગ્રંથમાં કહે છે, અગાધ બોધમાં આગળનું લે નાખો મનુભાઈ, હે તો હા, તો કુલ કરતાની જે આપ પઠાય, કૈવલ કરતાએ મને કહ્યું કે તમે જાઓ પૃથ્વી પર, જગતના લોકો હજુ મને સુધી આવીને મળ્યા નથી, અંશ મને આવીને કોઈ મળ્યો નથી, એટલે તમને હું હુકમ કરું છું કે તમે જાઓ પૃથ્વી પર અને બધા અંશને લેતા આવો. જો કહું માને કહ્યા અમારા, જો મારું કહેલું કોઈ માનશે તો પઠવું બહુ જલ કે પારા, તો તમને ભવસાગરમાંથી પાર ઉતારી દઈશ. આ પ્રમાણે પરમ ગુરુ કરુણા સાગર અગાધ બોધમાં કહે છે. પછી અગાડી કહે છે, તેહી ધામમાં લઈ વસાઉં, કૈવલ કે સન્મુખ દર્શાઉં, કોઈ કોઈ जुग में जन्म मेरा, जन्म मरण तालु भव फेरा. પરમ ગુરુ કહે છે કે તે ધામમાં લઈ વસાવું, એટલે કે તે કૈવલ ધામમાં તમારો વસવાટ કરાવી આપું. કૈવલ કે સન્મુખ દર્શાવું, કૈવલના દર્શન તમને કરાવી આપું.
પરમ ગુરુ કરુણાસાગર બાપજી ગ્રંથમાં કહે છે, પ્રોમિસ આપે છે કે તે કૈવલ કરતાના પણ તમને દર્શન કરાવી દઉં, જો કોઈ કહ્યું માને, મારું કહ્યું માને તો કોઈ યુગ में जन्मेरा। કોઈ યુગ में जन्मेरा, જો કોઈ માળો બની જાય, જન્મ મરણ કાલુ ભવ ફેરા, જન્મ મરણનો ફેરો પણ હું કાઢી દઉં। આ દુનિયામાં મોટામાં મોટું દુઃખ હોય તો જન્મ મરણનું દુઃખ મોટામાં મોટું છે। આ મનુષ્ય જન્મ મળ્યો છે તો કિંમતી છે, અને આ સત્સંગ જે છે ને, સત્સંગ તો મનુષ્ય જન્મમાં સત્સંગ બી મળવો બહુ કિંમતી છે। ને આ પૂનમ, એ પૂનમ આપણે પૂનમ જે આ પૂનમ જે આવે છે ને, એક દિવસ સત્સંગ થાય, એક દિવસ સત્સંગ થાય તો તેને આપણે જે મહત્વ આપવું જોઈએ તે મહત્વ આપણે આપીએ નહીં તો આપણે સત્સંગનો લાભ થતો રહે। અને પછી કહે છે કે જન્મ મરણ તાલુ ભોગ ફેરા, જન્મ મરણનો તમારો ભોગનો ફેરો તાળી દે, કેવી રીતે તાળે? ફેર સત્સંગનો જો આપણે લાભ નહીં લઈએ તો પછી એનો અર્થ રહે, મહિનામાં એક જ પૂનમ આવે તો બીજી વસ્તુને પહેલા પ્રેફરન્સ આપીએ આપણે, અને પૂનમને પ્રેફરન્સ નહીં આપીએ તો આપણો સત્સંગ જતો રહે। જે સત્સંગ જતો રહ્યો પછી બીજું કે પાછી પૂનમ કે તરત અમારી 1 મહિના પછી આવે। તમે માનશો, આપણે મેં જે સાહેબ એમની સાથે આવ્યો, જયેશભાઈ સાથે, જયેશભાઈ સુપરવાઇઝર છે, પોતે સુપરવાઇઝર છે। આજે એમનાથી છોડી શકાય એવી, આજે એમનો અગત્યનો દિવસ, આમ શનિવાર એટલે ખાસ જવું બી પડે તો પણ એ છોડીને આવેલા છે। એ મહત્વ, પરમ ગુરુનું જ્ઞાનનું મહત્વ, આપણી પૂનમમાં એક છે તો તેને મહત્વ આપવું જોઈએ। મારી વાત કરું, મારે આજે મારી બેનને ત્યાં જવાનો હતો, મારી બેબીનો ફોન આવ્યો, મેં કીધું નહીં, પ્રોગ્રામ કેન્સલ, કારણ કે અમારો પ્રોગ્રામ ફિક્સ, મનુભાઈ મને પૂછીને સત્સંગનો કાર્યક્રમ ગોઠવેલો છે, એટલે મારે એને પ્રેફરન્સ પહેલાં આપવું પડે, એટલે તારો પ્રોગ્રામ કેન્સલ। જો આવતા શનિવારે આપણે બેબી જઈએ તો આવતા શનિવારે મેં કાર્યક્રમ ફેરફાર કરીને ગોઠવી દીધું। પછી બીજો પ્રોગ્રામ હતો, કોઈ ભાઈને ત્યાં સુંદરકાંડનો પાઠ હતો અને જમવાનો પણ પ્રોગ્રામ આજે